કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી નાઈવાડી ખાતે તેજસ્વી તાલા સન્માન સમારોહ યોજવામાં આવ્યો। શ્રી સમાલ બાવન જૂથ નાઈ સમાજ શિક્ષણ સમિતિ દ્વારા નાઈ સમાજના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ તથા કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો। પ્રાપ્ત વિગત અનુસાર આજે શ્રી સમાલ બાવન જૂથ નાઈ સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ ગુણો સાથે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો તેમજ ઉચ્ચ ગુણો સાથે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓને આગળના ભવિષ્ય માટે શું આયોજન કરી શકાય તે માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરણ 10, 12 આર્ટ્સ એન્ડ કોમર્સના વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા માટે સમાજ દ્વારા સન્માન કરી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા। એક ખાસ કંઈક અલગ એવું જોવા મળ્યું કે આપણે કાયમ સ્ટેજ ઉપર આગેવાનો અને વડીલોને બેસાડતા હતા, પરંતુ આજે આ પ્રોગ્રામમાં ધોરણ 10 અને 12માં સમાજમાં પ્રથમ 3 નંબર આવેલ વિદ્યાર્થીઓને સ્ટેજ ઉપર બેસાડી તેમનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે સમાજના આમંત્રિત મહેમાન શ્રી નરેન્દ્રભાઈ રાઠોડ, સચિવ નાણાં વિભાગ સચિવાલય ગાંધીનગર, શ્રી અજયભાઈ શર્મા આચાર્ય માણસા ટ્રસ્ટ, શ્રી ગુજરાત પ્રાંતિજ ન્યાય સમાજ સભા અમદાવાદ, શ્રી ડોક્ટર અમિતભાઈ વૈદ ઓર્થોપેડિક પાલનપુર, શ્રી વિષ્ણુભાઈ રાઠોડ પીએસઆઈ રસાણા, શ્રી અજયભાઈ નાઈ એએસઆઈ એટીએસ અમદાવાદ અને ગાયત્રી પરિવારના ઉપાસક લીલાભાઈ નાઈ અરણીવાળા સહિત અગ્રણીઓ, સામાજિક કાર્યકરો તેમજ સમાજના યુવાનો વડીલો બહોળી સંખ્યામાં જોડાયા। આ પ્રસંગે ધી અલ્ટિમેટ દૈનિકના તંત્રી પ્રહલાદભાઈ વ્યાસનું પણ નાઈ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું તેમજ ધી અલ્ટિમેટ દૈનિક પ્રતિનિધિ દયારામભાઈ નાયનું પણ સન્માન કરવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમ સંપૂર્ણ વિધિવત રીતે સફળ બનાવ્યો। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।